વાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે મતદાન શરૂ થઈ ગયું છે. આ વિસ્તાર એવો છે જ્યાં લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર બનાસકાંઠા બેઠક તો જીત્યા હતા, પણ તેમને આ વિસ્તારમાંથી લીડ ઓછી મળી હતી. બીજી તરફ વિધાનસભાની જે ચૂંટણી હતી એ વખતે પાછો ભાજપ ત્યાં ચૂંટણી હાર્યો હતો. એટલે આ બેઠક છે ઘણી રીતે રસ પડે એવી છે, અને એટલે જ આ બેઠક પર જે પેટા ચૂંટણી ચાલી રહી છે, આજે જેનું મતદાન થઈ રહ્યું છે, એ ઘણી રીતે મહત્વનું બની ગયું છે. આ બેઠક પર સત્તાના સમીકરણો કેવા છે એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. 2024ની લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેને જીત મેળવી હતી. તેમણે ભાજપનું સતત ત્રીજી વખત રાજ્યમાં 26માંથી 26 બેઠક પર જીતનું જે સપનું હતું એ રોડી નાખ્યું હતું. ગેનીબેન સાંસદ બન્યા પછી તેમની વાવ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. વાવ બેઠક ગેનીબેન અને કોંગ્રેસનો ગઢ મનાય છે, ત્યારે ભાજપ પણ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક ગુમાવ્યા પછી ગઢમાં ગાબડું પાડવાના ઈરાદા સાથે ચૂંટણી મેદાને છે. એક બાજુ જ્યારે આ બેઠક ભાજપ અને કોંગ્રેસ બે માટે પ્રતિષ્ઠાનો જંગ બની છે, ત્યારે ભાજપમાંથી બળવો કરીને અપક્ષ તરીકે મેદાને રહેલા માવજી પટેલને કારણે પણ આ ચૂંટણી જંગ ત્રિપાંખિયું બની ગયું છે. વધુમાં બેઠકની વાત કરીએ તો નિષ્ણાતોના મતે બનાસકાંઠામાં આવેલી 7 વિધાનસભા બેઠકોના મત વિસ્તારો છે, એમાં લોકસભા ચૂંટણી બાદના જે પરિણામોની વાત કરીએ તો એમાંથી ભાજપે 4 અને કોંગ્રેસે 3 બેઠકોના વિસ્તારોમાં લીડ મેળવી હતી. ભાજપની આ લીડમાં વાવ વિધાનસભા મત વિસ્તાર પણ સામેલ હતો. આમ એક રીતે જોતા ભલે કોંગ્રેસ લોકસભા બેઠક જીતી હોય, પણ ભાજપે ગેનીબેનના મત વિસ્તારમાં કોંગ્રેસ કરતા વધુ મત મેળવીને એક રીતે પક્ષની પરંપરાગત વોટ બેંક છે એમાં ગાબડું પાડ્યું હતું. લોકસભા ચૂંટણીમાં પડેલા આ ગાબડાને પૂરવાનું કામ કોંગ્રેસ માટે પડકાર રહેશે. એ સિવાય જ્યારે આ બેઠક પર આ વિસ્તારમાં વર્ચસ્વ ધરાવતા ચૌધરી સમાજમાંથી આવતા માવજી પટેલ પણ મેદાનમાં છે, ત્યારે ભાજપ વિરોધી મતોનું વિભાજન અટકાવવું પણ કોંગ્રેસ માટે એક ચેલેન્જ છે. આ બેઠક પર સમાજ આધારિત મત સંખ્યા અને સમીકરણો પણ મોટી ભૂમિકા ભજવી શકે છે. ઠાકોર, દલિત, માલધારી અને ચૌધરી સમાજ નિર્ણાયક છે. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ સીધી ટક્કર હતી, પણ એ પણ વાત સાચી છે કે એ સમયે એક અપક્ષ ઉમેદવારને 27,000 મત મળ્યા હતા. વાવ બેઠક પર 2012માં થયેલા નવા સીમાંકનની રીતે સૌથી વધુ મતદાતા ઠાકોર છે. એ પછી સંખ્યાની રીતે દલિત, ચૌધરી અને માલધારી મતદારો છે. આ ચારેય મોટા સમાજો બાદ કરતા બેઠક પર બ્રાહ્મણ, પ્રજાપતિ, લુહાર અને બીજી જ્ઞાતિઓ છે આવે છે. અહીં ચૌધરી સમાજનું સામાજિક વજન વધુ છે. આ બેઠક પર મોટા ભાગના લોકો ખેતી અને પશુપાલન પર નભે છે, તેમજ સહકારી જે સંસ્થાઓ છે એનું પણ વર્ચસ્વ વધારે છે. અહીં કોંગ્રેસની કમિટેડ વોટ બેંક છે. ગુજરાતની રચના થઈ ત્યારથી 1990 સુધી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો. એ પછીની ચૂંટણીઓમાં 1995માં અપક્ષ અને 2007-2012માં આ બેઠક પર ભાજપની જીત થઈ હતી. જોકે સિવાય આ બેઠક પરંપરાગત રીતે કોંગ્રેસ પાસે જ રહી છે, એટલે એક રીતે વાવની બેઠક પર કોંગ્રેસની પરંપરાગત વોટ બેંક છે, પણ આ બેઠક બચાવવા માટે કોંગ્રેસ માટે ગણતરીપૂર્વકનું જે સોશિયલ એન્જિનિયરિંગ છે જરૂરી હતું, કોંગ્રેસે કરી શકી છે કે નહીં એ તો જ્યારે પરિણામ જાહેર થશે 23મી નવેમ્બરે ત્યારે ખબર પડી જશે. એ દરમિયાન આ વિશે તમે શું વિચારો છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, અને વાવ ચૂંટણીની અપડેટ્સ જાણવા માટે જોતા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. નમસ્કાર.